અને હવે અમદાવાદના મહત્વના સમાચાર પર નજર કરીશું। અમદાવાદમાં શહેર પીઆઈ અને પીએસઆઈની બદલી બાદ ગ્રામીણમાં પણ બદલીનો દોર યથાવત છે। ત્યાં પણ બદલી કરવાનો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા પ્રદીપ આપણી સાથે જોડાયા છે। પ્રદીપ, ગ્રામ્યમાં પણ પીઆઈની બદલી કરવામાં આવી, શું વધુ વિગતો? બિલકુલ રાધા, અમદાવાદ શહેરની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઈ અને પીએસઆઈની બદલી બાદ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની અંદર પણ બદલી જે છે તે કરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જ્યારે વાત કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્યની અંદર જેટલા અધિકારીઓની બદલી કરવામાં આવી છે તેમાં મહત્વની 3 બદલીઓ જે છે તે ગણવામાં આવી છે। એટલા માટે કે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની અંદર 3 બદલીઓની અંદર 3 પીઆઈને જે છે તે બદલીની સાથે સાથે પોલીસ સ્ટેશનના જવાબદારી સાથે વધારાની જવાબદારી છે તે પણ આપવામાં આવી છે। આ સાથે 21 જેટલા પીઆઈની જે છે તે બદલી કરવામાં આવી છે। આંતરિક બદલીઓ કરવામાં આવી છે કામગીરીને લઈને, અને સાથે સાથે જે સમય મર્યાદા જે છે તે પૂર્ણ થઈ જતા બદલી કરવામાં આવી છે। આ સાથે જે પીએસઆઈની બદલી કરવામાં આવી છે તેમાં ગ્રામ્ય વિસ્તારની અંદર લગભગ 60 કરતા પણ વધારે પીએસઆઈઓની બદલી કરવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર 27 પીઆઈની જે બદલી કરવામાં આવી છે, આ 27 પીઆઈની આંતરિક બદલીઓ જે છે તે કરવામાં આવી છે। હજુ પણ ગ્રામ્ય વિસ્તારની અંદર અમદાવાદ શહેરની અંદર બદલી આવી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આભાર પ્રદીપ, તમામ વિગતો બદલ।